એક બહુ સરસ ગામડાની વાત છે. શહેરમાં રહેવા વી ગયેલો, પોતે જુવાન અને એની પત્ની બે માં છે એ ગામડે છે, અને એમાં મેળો કરવા માટે ક્યાંક જાય છે, અને મેળામાં એનો દીકરો ખોવાઈ ગયો. 5 વર્ષનો દીકરો ખોવાઈ ગયો. બે માણસ ગાંગા થઈ ગયા, બાય રાયડું નાખવા માંડી, બહુ ગળદી ટ્રાફિકમાં દીકરો ખોવાઈ ગયો મેળામાં, અને રાયડું માંડી નાખવા, મારા દીકરાને ગોતી દો. 1.5 કલાકે દીકરો જડ્યો 5 વર્ષનો, પોલીસે ગોતીને દીધો. બાય હાવા બધું ભરવા માંડાણી, મારો દીકરો રોવા માંડી. અને પછી એના પતિને કીધું કે હાલો ઝટ ગાડી કાઢો, જલ્દી આપણે ઘરે શહેરમાં વયું જવું છે. એટલે છોકરાએ તરત, યુવાને તરત ગાડી કાઢી, હાલતી થઈ ગાડી, પણ શહેર બાજુ નહીં, ગામડા બાજુ ગાડી લઈને યુવાને આ ગાડી હાંકી. એની પત્નીએ કીધું કે હવે મારે ક્યાંય નથી જવું, મને જટ ઘરે લઈ જાઓ, શહેરમાં આપણે રહી છીએ ત્યાં. આ બાજુ ક્યાં ગાડી વાળી? તો કે બસ આમ જાઓ. તો કે નહીં, ઘરે વયું જવું. તો કે ઘરે નથી જવું, ગામડે જવું છે. કે કેમ? કે તારા દીકરાથી તું 1.5 કલાક જુદી પડી ગઈ, અને 1.5 કલાકમાં તું રાયડું નાખવા માંડ્યો હોય, તો હું મારી માથી 10 વર્ષથી નોખો પડી ગયો છું. મારી માની શું હાલત હશે? આ હા હા, મારી માની શું હાલત હશે? લાગી જાય તો ઘડીકમાં લાગી જાય, બાકી આખી જિંદગી રાયડું નાખો તોય કાંઈ ફેર ન પડે. કોઈ પણ શબ્દની વાત હોય, ગીત હોય, લાગે તો ઘડીકમાં, ભક્તિ એ લાગે તો ઘડીકમાં લાગી જાય. અમારે સૌરાષ્ટ્રમાં બનેલી ઘટના છે. જામખંભાળિયા હાલારમાં, જામખંભાળિયા પાસે વિજલપર ગામ, ત્યાંનો ભભૂતગર કરીને એક અતીત સાધુ. સાધુ એટલે બાવાજી જ્ઞાતિ સાધુ, ઓમ બનેલો સાધુ બની ગયા એવું નહીં, જ્ઞાતિ સાધુ. પણ ભજન એને કાંઈ લેવા દેવા નહીં. હા, મોટી બંદૂક રાખે, અરબસ્તાની ઘોડો રાખે ને વ્યાજનો ધંધો કરે, વ્યાજનો ધંધો કરે. બનેલી ઘટના છે થોડા વર્ષો પહેલાની, એટલે કદાચ 100 વર્ષ કે 80 વર્ષ પહેલાની વાત હશે, કે 100 વર્ષ પહેલાની વાત. અને એમાં 1 મહિનો થાય એટલે જેને જેને વ્યાજ દીધા હોય એ ગામડે જઈને વ્યાજ ઉઘરાવવા જાય, પોતાની ટીમ સાથે. એના માણસો બંદૂકનો એકાદો ભડાકો કરે ચોકમાં ઊભીને, મારું વ્યાજ દઈ જાઓ, કાં તો બધા હળી કાઢી કાઢીને આવી જાય, એટલા ડરમાં બધા. એ ભભૂતગરે એકવાર ગામના ચોકમાં આવીને ઉભો રહ્યો, બંદૂકનો અવાજ કર્યો, ભડાકો કર્યો, ને કીધું મારું વ્યાજ દઈ જાઓ. બધા હળી કાઢી કાઢીને મીંડા આવવા વ્યાજ દેવા મંડાણા. એક બાજુમાં સામે ડેલો, ત્યાંથી કોઈ બહાર ન નીકળ્યું. માણસોને કીધું કે આ ઘરમાં છે, એને કોઈને ડર નથી મારો? કેમ વ્યાજ દેવા માટે હજી કોઈ આવતું નથી, કોઈ પુરુષ? જાવ તો. માણસ હળી કાઢીને ગયો એવો, થોડીક વાર થઈ પાછો આવ્યો, અને એટલે કીધું કેમ કોઈ નથી આવતું? તો કે ધીરો ધીરો ભભૂતગર, ધીરો બોલમાં. અરે પણ કેમ બોલમાં? આપણું વ્યાજ દેવા કેમ કોઈ નથી આવતું? તો કે તમે ધીરા રહ્યો, ગજબ થઈ ગયો. હે? કે આપણને બહુ પાપ લાગશે, આપણને કુદરત માફ નહીં કરે. ભભૂતગર કાળો કેર થઈ ગયો. કે શું થયું? તો મોઢામાંથી ફાટ. કે આ ઘરે છે ને, હું હળી કાઢી જોવા ગયો ને, તો એક ડોશીમાં અને એક એની દીકરાની વહુ બે હતા. દીકરાની વહુને 7મો મહિનો ગર્ભ હતું પેટમાં, પણ તમારો ડર એટલો છે, તમારી ધાક એટલી છે કે તમે અહીંથી બંદૂકનો ભડાકો કર્યો ને પડકારો કર્યો ને, બાઈ બી ગઈ. એની ડોશી છે, એના દીકરાની વહુને એટલી બીક લાગી. 7મો મહિનો ગર્ભ હતું ને પેટમાં, એ ગર્ભ સ્રવી ગયો, અને બાઈ બેભાન જેવી થઈને પડી ગઈ છે. હે? હા, કે ડોશી રાડ્યું નાખે છે, અને બાઈને 7મા મહિને ગર્ભ સ્રવી ગયું. અને એટલી વાત જ્યારે ભભૂતગરે સાંભળી, જોજો લાગે તો ઘડીકમાં લાગી જાય, એટલે આ વાત યાદ આવી છે. એટલી વાત સાંભળીને સીધે સીધું કીધું હાલો નીકળો. બધા ઘોડા લઈને નીકળી ગયા. પોતાના ગામમાં આવ્યો, જેટલા વ્યાજના ચોપડા હતા એ બધા ચોપડા લીધા, ચોકમાં ઢગલો કર્યો, એના માથે કેરોસીન છાંટ્યું, અને પછી બંદૂકનો ભડાકો કર્યો, ધડાંગ કરતો. બધા વ્યાજના ચોપડા હળગાવી દીધા. છેલ્લે રાખ થઈ ગઈ ને, ઉઘાડું દિલ કરી અને હળગાવેલી ચોપડા, હળગાવેલી રાખ શરીરે લગાડવા મંડાણો. એ વખતે માણસો માંડ્યા કહેવા, ભભૂતગર ગાંડો થઈ ગયો છો? તું આ શું કરે છે? બધા જ વ્યાજના ચોપડા હળગાવી દીધા, હવે પૈસા આપણે કેવી રીતે લેવા જાશું? શું કરે છે? ત્યારે એણે કીધું, ખાટી પણ ખાધી નહીં અને દાટી માટી માય, હવે ફરવું ફળિયા માય, આ તો ફોરિંગ થઈને ભભૂતિયા ભૂંડી કરી. તું ચાલ્યો ને ધનની ચાલ, મૂર્ખ મોત જાણ્યું નહીં તારું આજ આવશે કે કાલ. આ બધું ભેળું કરીને કઈ વયા જાય નક્કી નથી. એ સાધુ થઈને બેહી ગયો, ભલા માણસ બધી સંપત્તિને છોડી દીધી. લાગી જાય તો થોડીક વારમાં લાગી જાય, નહીતર આખી જિંદગી રાયડું નાખી તો મેળ ન પડે. એમ થોડાકમાં લાગી જાય. તમે આવા સત્સંગમાં આવો, ભજનમાં આવો, સારી વાતોમાં આવો. જીવનમાં ઉતારવું હોય એના માટે છે, નાથ મોરડા કાઢે એને કાંઈ નથી. તમે કોઈ દી એવું સાંભળ્યું? પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભેહાટું બારી બાંધી આવ્યો, એવું સાંભળ્યું કોઈ દી?
પાડા સરી આવે, પાડા કોઈને ખવરાવે નહીં, એટલે તેને પાડો કહેવાય. તમે જો ઊંટ હોય ને, ઊંટ એનું બચલું જન્મે તો એને બોતડું કહેવાય, બચલું કહેવાય, પછી બોતડું, પછી ઊંટ કહેવાય. અને ગાયને વાસળું જન્મે ને એને વાસળું કહેવાય, પછી હોડકી કહેવાય, પછી ગાય કહેવાય. ગધેડું છે ને એને જન્મે તો એ ખોલકું કહેવાય, પછી ગધેડું કહેવાય. ઘોડી હોય એને જન્મે પછી વસેરું કહેવાય, પછી ઘોડી ઘોડો કહેવાય. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. એમ સમાજમાં ઘણાય પાડા નો આળ હે, નડવા સિવાય બીજું કામ જ ન હોય ભલામાં. હા, એની વાત નથી, પણ જે જીવતર જીવી ગયા છે એની વાતો, એના ગીતો જગતના ચોકમાં આજે ગવાય. આપણે જોગીદાસ ખુમાણને યાદ કર્યા, મૂળુ માણેકને યાદ કર્યા, વલ્લભભાઈ પટેલને યાદ કરી. જે કંઈક કરી જાય ને એને જગતના ચોકમાં દુનિયા યાદ કરે છે. એના ગીતો ગાય. ગાંઠિયા વણતા વણતા સૂલમાં મોઢા કરી જાય, એના કોઈ દી પાળિયા ન થાય. એની વાતું નથી. જગતના ચોકમાં જેણે દીધું છે. એટલે દાદ બાપુનું મને ગમતું ગીત મારે એક નાનકડો પ્રસંગ કહેવો છે, એટલે આ બહુ ગમે છે. એટલા માટે તોય ધડ ધીંગાણે જેના, ધડ ધીંગાણે જેના, માથા મહાણે એના, પાળિયા થઈને પૂંજાવું રે ખડવૈયા મારે ઠાકોરજી નથી થાવો, ખડવૈયા મારે ઠાકોરજી નથી થાવો. ખૂબ ભાવે, બધા આપ જાણો છો ગાતા હોય, પણ હું વાતુનો થોડો માણસ છું. અમુક વાતું બે હારી તમારા સુધી પહોંચી જાય એવી મારી કોશિશ હોય છે. એટલા માટે અહીંયા 70 સંતો તો ઇન્ડિયાથી આવ્યા છે, મને હમણાં ભાઈ કહેતા હતા આવ્યા ત્યારે. એટલે એટલા માટે અમને ખૂબ સરસ સાચવા. એટલે હું આ તમને વાત ગીત ગાતા ગાતા મને ગમે છે. એટલા માટે મેં કીધું ને કે સુરવીર ભજન પણ સુરવીર હોય એ જ કરી શકે. એટલે મને આ વાત યાદ આવે છે. જુનાનાની ધરતીમાં બનેલી આ ઘટના, સત્ય ઘટનાનો પ્રસંગ છે. ગુણાતીતાનંદ સ્વામી અને સાથે બધા સંતો છે. જોજો તમે, કૃપા ઉતરી તો થોડીક વારમાં ઉતરી જાય. વાત કરતો હતો ને, ગુણાતીતાનંદ સ્વામી સાથે ઘણા બધા સંતો છે અને ભવનાથમાં જાય છે અને દામોકુંડ સ્નાન કરવા માટે ઉતર્યા. અને બરોબર શિયાળાની ઠંડી, ભાઈ કડકડતી ઠંડી, ભૂકા કાઢી નાખે એવી ઠંડી. અને એમાં વૃદ્ધ શરીર છે, પણ સાહેબ પરમાત્માની હારે સીધે સીધો તારો એ લાગી ગયેલી ભાઈ. એ ગુણાતીતાનંદ સ્વામી વૃદ્ધ શરીર, ટાઈટ બહુ ચડી છે ને એમાં સ્નાન કર્યું દામોકુંડમાં. અને એમાં બન્યું એવું, એક બાવલો કરી અને છોકરો, મોમેડીનો છોકરો બાવલો અને એની બેન, ભાઈ બેન. બાવલાની ઉંમર લગભગ 12, 13 કે 14 વર્ષની, એની બેનની ઉંમર 16 વર્ષની. અને બે ભાઈ બેન ગિરનારમાં લાકડા કાપવા માટે જાય. હાવ ગરીબ, બચપણમાં કદાચ માવતર મરી ગયા હશે. અને એ લાકડા કાપી આવે ને એનો ભારો કરી અને ગિરનારમાંથી જુનાગઢમાં આવીને વેચે. આવું કરે. એમાં ગુણાતીતાનંદ સ્વામીએ સ્નાન કર્યું, નાયા દામોકુંડમાં. બહુ ઠંડી, બહુ ટાઢ ચડી ગઈ, ટાઢ ચડી ગઈ બહુ. એટલે બધા સંતો છે એ ઓઢવાનું આપે છે, પણ બહુ ટાઢ ચડી ગઈ. એમાં ભાઈ બેન બાવલો અને બે ભાઈ બેન છે એ ભારા લાકડાના લઈને નીકળ્યા. એટલે જોયું કે અરર, આ સંતો નાવા આવ્યા છે. એને બિચારાને ટાઢ બહુ ચડી છે, શિયાળાનું આવી કડકડતી ઠંડી છે. એટલે આમાં આખી જિંદગી ભારા ઢળવા જ છે. દયાળુ હોય છે ને, ભારા ઢળવા છે. સંતોને થોડીક મદદ કરીએ ને એના આશીર્વાદ મળે. એટલે ભારા લાકડાના ન્યા નાખ્યા. એ વખતે જે કાંઈ તાપણું કરવાનું છે એ કરી. લાકડાના ભારા હતા એ મૂકી દીધા. લાકડા બધાને હળગાવ્યા, મોટો ધૂણો કર્યો અને સંતો બધા તાપવા માંડ્યા. ગુણાતીતાનંદ સ્વામી છે, એનું શરીર ધ્રુજતું હતું, વૃદ્ધ શરીર, શિયાળો ને એમાંય સ્નાન કર્યું. બહુ ધ્રુજતા હતા, પણ એ તાપની હૂંફ મળી ગઈ. સાધુ રાજી થઈ ગયા. જોજો તાકાત કેવી હોય સાધુની. રાજી થઈ ગયા અને પૂછ્યું, શું તારું નામ? બાવલો. મારું નામ બાવલો છે. એમ? હા. શું કરો ભાઈ બેન? બસ આ લાકડાના સ્વામીજી લાકડાના ભારા લઈ આવી ગિરનારમાંથી અને વેચીએ છીએ, ગરીબ છીએ, ઝૂંપડું કરીને રહીએ છીએ. એ હારું બાવલા, જા આજથી તારા માથેથી લાકડાના ભારા ગયા.
જોઈજો સંતોના બોલવાની તાકાત. આજથી તારા માથેથી લાકડાના ભારા ગયા. ભાઈ બેન દાતરડું રાંઢું લઈને હાલતા થયા ને વાતો કરતા જતા હતા. સંત છે બિચારા અને બહુ રાજી થઈ ગયા અને ઠંડી ઉતરી ગઈ, ટાઢ ઉડાડી ને એટલે સંતો છે એ બોલે કે લાકડાના ભારા ગયા. લાકડાના ભારા એમ જાય તો ખાવું હું, આપણને ખાવા કોણ દે? એમ કરીને હરજી ભવનાથમાંથી જુનાગઢમાં એન્ટ્રી કરે. ત્યાં જુનાગઢ નવાબ છે એ પોતે હામાં બગીમાં બેહીને હાલ્યા આવે. ધીરે ધીરે બગી આવે અને બાવલાની 16 વર્ષની બેન, એ બેનની સામે નજર પડી. પણ નજર પડતાની હારે તો આંખડિયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હામી નોંધ્યું એની કાળજ હુંહરિયું. ઉષાને જુવાની હજી ગાવતી તી, લજાતી ખુમારી જરી આવતી તી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા હોળવંતી હતી એ કુમારી. એ બાવલાની જે બેન હતી એના ઉપર નજર પડી. પણ હામ કામને ત્રાઠી મરગલી હોય એવા નેણ, હુલંબી કોઈ કાચની પૂતળી હોય, ભાદરવાનો તડકો હોય, જૂની વાડનો ભડકો હોય, ઉગતો આંબો હોય, રાણનો કોળંબો હોય, માનસરોવરની કોઈ હંસલી હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, ચારે દસુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી કોઈ પૂતળી હોય. આવી રૂપવાની બેન, દીકરી બાવલાની બેન નવાબની નજર પડી. બગી રોકાવી. કોણ છે પૂછો તો ખરા. એટલે કીધું તમે કોણ છો? તો કે મારું નામ બાવલો છે ને અમે મુસલમાન છીએ ને અહીંયા રહી છે ને બારા વેચીને ખાઈ છે. કેમ? કે નવાબ બોલાવે છે. બાવલાને નજીક બોલાવ્યો કે આ કોણ છે તારી યારે? કે મારી બેન છે. એમ? કે હા, મેરે કો ઉસકે સાથ નિકાહ કરના હૈ, મારે એની યારે લગ્ન કરવા, શાદી કરવી છે. એટલે કીધું કે નવાબ સાહેબ મસ્કરી કરો છો? અમે ઝૂંપડામાં રહેવા વાળા એની યારે, મારી બેન હારે તમે થોડા લગ્ન કરો. કે હા, હકીકતમાં એ બાવલાની બેન હારે નવાબે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી બાવલાને જુનાગઢનો દીવાન બનાવ્યો. તો આજ પણ બાવદીન કોલેજ છે ભલામણ કોકદી. જુનાગઢ આવો તો જોજો. ગુણાતીતાનંદ સ્વામી એમ કે આજથી તમારા ભારા ગયા અને ભારા જાય આને સંત કહેવાય ભલા માણસ. આજ પણ કોક જુનાગઢની ધરતી આવો તો જોજો. બાવદીન કોલેજ ઊભી છે આખી. દીવાન બન્યો તો જુનાગઢનો એક લાકડાના ભારા વેચવા વાળો માણસ હોય. અને સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એમ કે આજથી તારા ભારા ગયા. એ ધરતીની ખમીરાત છે. એટલા માટે गोमती जी के बोली जमुना जी ना मारे, निर्गंगा मन नाओ घड़वैया मारे, निर्गंगा मन नाओ. नमती हांजे कोई नमनी विजो गणना, उनाना हुडे मारे नाऊ रे घड़वैया मारे, ठाकुर जी न दिधाओ घड़वैया मारे, ठाकुर जी न दिधाओ घड़वैया मारे, ठाकुर जी. ભગવાન પણ મારો મારો થાને મેમાં એ તને હરગ રે ભૂલાવું હામળા ધર્મ વધે તો ધન વધે અને ધન વધે માણસના મન વધી જાય, मन वधे तो बधाई मां मान वधे, ए बधु वधत रे, ए बधु वधत रे. મને ગમતા એક લોકગીતની બે કડી અને પછી આપણે કસુંબીનો રંગ કરી નાખીએ. એટલા માટે કે ચાંદો ઉગ્યો એ જી ચોકમાં ગાયા, ये लेरीड़ा लेरीड़ा हरड़ू नाच मेरे आधार शेर मांगर जड़िया.
તારે ને મારે મનીષ જાડેજા તારે ને તારે મારે ઠીક છે ઘાયલ તારે મારે ઠીક છે એ લેરીડા ઠીક ને ઠેકાણે પેલો ગાવજે નરજણિયા તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી એમાં આવતા જાતાનો ભેડો લાગ્યો ગરજણિયા. અને મને ગમતો એક ગીત છે, મને બહુ ગમે છે, એકાદ કડી માતાઓ બહેનો હજી બેઠા છે એટલે છેલ્લે કહું. જૂના જમાનાનું લાગે એવું આ દાદ બાપુનું ગીત છે કે ગામડું ગામ હોય, બેન દીકરીના લગ્ન થાય, લગ્ન થયા પછી દીકરી હારે જાય, પછી હારેથી પાછી આણું એક વળીને પછી ઘરે આવે, માવતરે આવે. માવતરે નદીએ પાણી ભરવા ગઈ પોતાની બેનપણીઓ સાથે. પાણી ભરતી હતી એમાં ઓશિંતાની નજર પડી, સામે કાંઠેથી પોતાનો ધણી તેડવા આવે છે. એને પોતે જોઈ ગઈ એટલે ઉતાવળી માથે હેલ લઈ અને ઘર બાજુ હાલતી થઈ. એમાં એક બીજી બેનપણી હામી મળી. તો એને હામું જોયું ને તો એના મોઢાના હરખ ઉપર, મોઢાના એક્સપ્રેશન ઉપર એને ખબર પડી ગઈ કે આનો ઉમળકો હરખ બીજો છે કાંઈક. તો એનો ધણી નક્કી તેડવા આવતો હોય છે, નકર આટલો હરખ ન હોય ને પાછી મર્યાદા. અને આ ગીતની કડી સાંભળજો, મજા આવશે. શું કે છે ઓલી બેનપણી? અમથા બેલી બા મલકી જાય, નક્કી માં રગડે કોક મહેમાન આવે. અરે અમથા બેલી બા મલકી જાય, નક્કી માં રગડે કોક મહેમાન આવે. અને હવે સાંભળજો શું કે છે? હાલવા જાય પણ હાલી શકે નહીં, હાલવા જાય પણ હાલી શકે નહીં. ખંભેથી ચૂંદડી અરકી જાય, નક્કી માં રગડે કોક મહેમાન આવે. અમથા બેની બા રગડે કો મહેમાન આવે, નક્કી માં રગડે કો. આવા ગીતો કલાકો સુધી ગવાઈ શકે. સમય પણ ધીરે ધીરે આપણે ઓલો થતો આવે. પણ છેલ્લે મેઘાણીજી એમ કહે છે કે આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવના, આ ભજન, આ સુરવીરતા, આ મહેમાન ગતિ ક્યાંથી આપણને મળ્યું? છેલ્લે મેઘાણીના શબ્દોમાં તો મારી જનની ના હવે જનની ના હૈયામાં પોડંતા બીધો કશું બીનો હેયના થોડા ધાવણ કેરી ધારાએ પામ્યો કશું બીનો રંગ. થોરાજ મને લાગ્યો
સંસ્કાર માના ઉદરમાંથી, પછી ધાવણમાંથી, અને પછી ક્યાંથી મળ્યા? મારી બેનડીના એ તોળ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ગરવા ગોવાળિયા પાવા વાગે ને સૂતી ગોપી જાગે, પાવા વાગે ને સૂતી ગોપી જાગે. અષાઢી સાંજના આંબર ગાજે, અષાઢી સાંજના આંબર ગાજે. અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે, અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે. અષાઢી સાંજના આંબર ગાજે. અને મારા ભક્તોના, મારા સંતોના, હર સંતોના મસ્તી ભર ચાખો કસુંબીનો રંગ. હેયની વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ લાગ્યો. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, આ ધરતીને લાગ્યો કસુંબીનો રંગ, આ ડાયરાને લાગ્યો કસુંબીનો રંગ, આ યુવાનોને લાગ્યો કસુંબીનો રંગ લાગ્યો. સ્વામિનારાયણ ભગવાન.